એન્ડ્રોઇડ એપ પર ફેસબુક પાસવર્ડ કેવી રીતે બદલવો? આ ઓડિયો વિડિયો શીખવા અને માહિતીના હેતુ માટે પોસ્ટ અપલોડ કરો. વર્ણન પણ વાંચો. તે ગૂગલ અનુવાદનો ઉપયોગ કરીને અંગ્રેજીમાંથી અન્ય ભાષાઓમાં અનુવાદિત છે. પ્રથમ વર્ટિકલ 3 લાઇન આઇકન પસંદ કરો. મેનુમાં ઉપર જમણા ખૂણે. પછી નીચે સ્ક્રોલ કરો અને પસંદ કરો સેટિંગ્સ અને ગોપનીયતા. સેટિંગ્સ અને ગોપનીયતા મેનુમાંથી સેટિંગ્સ વિકલ્પ પસંદ કરો. ટોચનું એકાઉન્ટ સેન્ટર પસંદ કરો. એકાઉન્ટ સેન્ટરમાં વધુ જુઓ. એકાઉન્ટ સેન્ટરમાં એકાઉન્ટ સેટિંગ્સ હેઠળ પાસવર્ડ અને સુરક્ષા પસંદ કરો. પ્રથમ વિકલ્પ પાસવર્ડ બદલો પસંદ કરો. ટિપ્સ: કોઈની સાથે વિગતો શેર કરશો નહીં. નામ અને પ્રોફાઇલ ફોટો સાથે તમારું ફેસબુક પૃષ્ઠ પસંદ કરવા માટે સ્ક્રીન પર ટચ કરો. પ્રથમ કોલમમાં તમારો વર્તમાન પાસવર્ડ દાખલ કરો યાદ હોય તો. બીજી કોલમમાં નંબરો, અક્ષરો, વિશેષ અક્ષરોના સંયોજન સાથે તમારો નવો પાસવર્ડ દાખલ કરો. ત્રીજા કોલમમાં તમારો નવો પાસવર્ડ ફરીથી દાખલ કરો અને નીચે પાસવર્ડ બદલો બટન પસંદ કરો. ટિપ્સ: નવો પાસવર્ડ નોંધો. પસંદ કરો તમારો પાસવર્ડ ભૂલી ગયા છો. જો તમે તમારો વર્તમાન પાસવર્ડ ભૂલી ગયા છો પછી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો દ્વારા કોડ મોકલો. વોટ્સએપ, SMS, ઈમેલ, ફેસબુક સૂચના. જો બીજા ઉપકરણ પર લોગ ઇન કર્યું હોય અને ચાલુ રાખો પસંદ કરો. કોડ દાખલ કરો જે પ્રાપ્ત થયો છે પરંતુ તેને શેર કરશો નહીં. પહેલા તમારો ફોન નંબર, વોટ્સએપ નંબર, ઈમેલ બરાબર તપાસો. ચાલુ રાખો વિકલ્પ પસંદ કરવા માટે ટચ કરો. પછી તમારો નવો પાસવર્ડ દાખલ કરો અને તેને નોંધી લો. ટિક માર્ક લોગ મી આઉટ ઓફ ફેસબુક પસંદ કરો. પછી નીચેના ભાગમાં નેક્સ્ટ વિકલ્પ પસંદ કરો. ફરીથી આગલું અથવા ઓકે પસંદ કરો જો દેખાય. આ વિડિયો શેર કરો અને તમારી ટિપ્પણી, પ્રતિભાવ, સૂચનો શેર કરો. જોવા, સાંભળવા, વાંચવા બદલ આભાર.